શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. આપણા સત્કર્મો પણ આપણને આનંદ લેવા દેતા નથી. દૂર દૂર જગ્યા, અજાણી જગ્યાએ જઈને સારા થવા જઈએ છે અને જાણીતા લોકોમાં જ આપણે કેવા થઈને રહીએ. સ્વજનોને રડાવીને તીર્થોમાં પણ જાઓ, પણ ત્યાં નાહવાથી શું? તમારા સ્વજનોને દુખી કરીને તમે ગયા છો તો તીર્થ પણ ક્યાં ફળ આપે? સજ્જન પુરુષોના લક્ષણ બતાવતા કહ્યું, 16 લક્ષણ બતાવ્યા. તિતિક્ષવ, કારુણિક, સુરદ સર્વદેહિના, અજાત શત્રુવ શાંત, સાધ સાધુ ભૂષણ. એ જ સાધુ છે જે સ્વજન 3 વસ્તુ કહું, સહન કરે, સાધના કરે અને સહાય કરે, એ સાધુ છે. સતત જે સહન કરવાની વૃત્તિ વાળો છે, જે સહાય કરવાની વૃત્તિ વાળો છે અને જે સ્વયંની સાધનામાં રત રહેનારો છે, એ સાધુ છે. સાધુ પુરુષોના લક્ષણો ગણાવ્યા. આગળ પ્રશ્ન કર્યો છે કે ભક્તિનું શું સ્વરૂપ છે? 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. ભક્તિનું શું સ્વરૂપ? ભક્તિની વ્યાખ્યા 3 આચાર્યોએ આપી હિન્દુ ધર્મ. આપણા ધર્મશાસ્ત્રોમાં એક વ્યાખ્યા આપી સાંડિલ્ય મુનિ, સા પરાનુરક્તિ ઈશ્વર. એક વ્યાખ્યા આપી નારદજીએ, નારદ ભક્તિ સૂત્રો પ્રગટ કર્યા. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા ચ યદ લબ્ધ્વાપમાન સિદ્ધો ભવતિ અમૃતો ભવતિ તૃપ્તો ભવતિ. અને ત્રીજી વ્યાખ્યા વ્યાસજી આપી. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. સૌથી પહેલા તમે જેની ભક્તિ કરો છો એનું મહાત્મ જ્ઞાન હોવું જોઈએ. તમે જેને ભજી રહ્યા છો એને જાણો છો ખરા? એની સર્વ સમર્થતા, એની સર્વજ્ઞતા, એની સર્વોપરિતા. જ્યાં સુધી મહાત્મ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી ભક્તિ દ્રઢ નહીં થાય. 3 શરત આપી. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ, દ્રઢતા પૂર્વક. થોડીક ઘટના ઘટે ને ઘણા લોકો કહે બસ આમ થયું ને, મારો તો ભાવ જ ઉડી ગયો. તો ભાવ હતો જ નહીં, તને વહેમ હતો, શ્રદ્ધા. ભક્તિ એને કહેવાય જે પ્રતિક્ષણ વર્ધમાનમ, જે ક્ષણે ક્ષણે વધે, એનું નામ ભક્તિ. જે સંજોગો ને પરિસ્થિતિ ડગી જાય એ ભક્તિ નથી. તો માનજો હજી મારા જીવનમાં ભક્તિ પ્રગટ જ નથી થઈ. સુદૃઢ. અને ત્રીજું વાત કહું, સર્વતો અધિક સ્નેહ. અને જેની ભક્તિ કરો છો એના પ્રત્યે સર્વથી અધિક પ્રેમ, સર્વથી અધિક સ્નેહ, એનું નામ ભક્તિ છે. તો આ 3 સ્ટેપ ભક્તિમાં યાદ રાખવા. સૌથી પહેલા મહાત્મ જ્ઞાન. તમે જેને માનો છો, જે તમારા ઈષ્ટ છે, એને શાસ્ત્ર દ્વારા સમજો. શાસ્ત્રો દ્વારા એનાથી તમને મહાત્મ જ્ઞાન થશે. ઈષ્ટનું 3 પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન. આ 3 પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. એ સ્વરૂપથી શું છે, મહાત્મ્યનું શું છે અને તત્વથી શું છે. આ 3 પ્રકારનું જ્ઞાન આવે. પછી સુદૃઢતા આવે, પછી સર્વથી અધિક સ્નેહ આવે. અને સર્વથી અધિક સ્નેહ એને કહેવાય કે જેની પાછળ બધું છોડવા તૈયાર થઈ. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે. જેમ ગોપીઓ બધું છોડીને પ્રભુ તરફ ભાગી, એમ પ્રભુ માટે આપણે શું છોડવા તૈયાર છે? આપણે તો ઓલવેઝ વધેલું જ ભગવાનને આપ્યું. ચલો કલાક બચે છે તો મંદિરે જઈ આવો, બચેલો કલાક આપ્યો. થોડા આટલા ડોલર બચે છે તો લાવ સારા કામમાં વાપરી આવો. બચેલું આપવાની વૃત્તિ છે. ખરેખર તો ભગવાનને ધરી બચેલું પ્રસાદી રૂપે ઉપયોગ કરવો એ સિદ્ધાંત ધર્મનો છે. સર્વ વસ્તુ સમર્પણ. પણ આપણે તો વધેલું હોય તો ભગવાનને ધરવાનું. અને એટલા માટે મૂળ સિદ્ધાંત એ છે કે આ બધું ઠાકોરજીનું છે અને એ પ્રસાદી રૂપે મને જે આપે એનો હું ઉપયોગ કરીશ. તો ભક્તિ 4 પ્રકારની બતાવવામાં આવે: તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તામસ ભક્ત એ છે જેમ રાવણ, કંસ, શિશુપાલ, દુર્યોધન, એને પણ શાસ્ત્રોએ ભક્ત કયા. એ લોકોએ વેર ભાવથી ભગવાનને ભજ્યા. પણ એવો વેર બાંધ્યો કે સૂતા, જાગતા, ઉઠતા, બેસતા, બોલતા એને ભગવાન સિવાય બીજું કોઈ યાદ જ ના. અને એટલા માટે આ તામસ ભક્તો કહે કે ભલે વેર ભાવે, તમારે ભગવાનના પ્રેમ ન થતો હોય ને વેર બાંધવું હોય તો બાંધો. જે ભગવાનને ન માનતા હોય એને કહો કે તમે એવું કરો, ભગવાન જોડે એટલો મોટો ઝઘડો કરી લો કે તમારા મનમાંથી જાય જ નહીં, તોય તમારો ઉદ્ધાર થઈ જશે. અને કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ તો એ ઉદ્ધાર જ કરે છે.
કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરૌ વિદધતો યાન્તિ તન્મયતામિ. કોઈ પણ ભાવે એની સાથે જોડાવ. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. ભગવાન વિચાર કર્યો તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી. કંસને ભય લાગ્યો, કૃષ્ણ આવશે કૃષ્ણ આવશે. સિપાહીમાં, દ્વારપાલમાં, પત્નીમાં, બધામાં કૃષ્ણ દેખાવા લાગ્યા. ભગવાન કહે, અરે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી. આજ ભગવાનની અદ્ભુતતા છે. અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. હવે ક્રોધ, ભય આ બધું ભક્તિના સાધન નથી, પણ છતાંય જે સાધન માની લે ભગવાન છે. તો તામસ ભક્તિ એટલે વેર ભાવે ભજન. રાજસ ભક્તિ એટલે સકામ ભક્તિ. ભગવાન પાસે કોઈ કામના માટે જવું, કંઈક ઈચ્છિત ફળ મેળવવા માટે જવું, એ રાજસ ભક્તિ છે. હું ભગવાન પાસે જઈશ તો મને શું મળશે એવા વિચાર સાથે જવું, એ રાજસ ભક્તિ છે. એની ઉપર છે સાત્વિક ભક્તિ. એવું જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાઉં, મુક્ત થઈ જાઉં અને મુક્તિની મનોકામનાથી જવું, એ સાત્વિક ભક્તિ છે. પણ એનાથી પણ ઉપરની વાત કરી, જેને ભાગવતી ભક્તિ કહેવાય, જેને આપણે પુષ્ટિ ભક્તિ કહીએ, એ છે નિર્ગુણ ભક્તિ. હું પ્રભુ પાસે જઈને પ્રભુને શું સુખ આપીશ એવા વિચાર સાથે જવું, એ નિર્ગુણ ભક્તિ છે. કે જ્યાં ભગવાનના સુખનો વિચાર હોય, જ્યાં તત્સુખનો વિચાર. પુષ્ટિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત, પહેલો સિદ્ધાંત છે તત્સુખ. પ્રભુને હું શું સુખ આપીશ. સાધારણ જીવ સતત વિચારતો હોય, ભગવાન પાસે જઈને શું માંગીશ, કયું સુખ મેળવીશ. અને વૈષ્ણવ સદાય વિચારતો હોય, ભગવાન પાસે જઈને એમને કયું સુખ આપીશ. આજે શું લાડ લડાવું ઠાકોરજીને કે એમને આનંદ થાય. આમ પ્રભુના સુખનો વિચાર કરીને કરવામાં આવતી ભક્તિ એ નિર્ગુણી ભક્તિ છે. આમ ભક્તિનો ઉપદેશ આપ્યો છે. માતાનો ઉદ્ધાર થયો. તૃતીય સ્કંદને અહીંયા વિરામ આપીએ. કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું છે. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા 31 અધ્યાય. અને વિસર્ગ લીલાના 4 પ્રકરણ મહાપ્રભુજી સમજાવે છે. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. આ 4 પ્રકરણ સમજાવે, જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ. જો આ શબ્દો આપણે ઘણી વાર સાંભળ્યા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ છે. એટલે કે પ્રત્યેક મનુષ્યને આની કામના છે. આ 4 વસ્તુ કરવાની નથી, આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણે બધા જ આ 4 વસ્તુ ઈચ્છીએ છીએ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પુરુષાર્થ બધાને જોઈએ છે. ધર્મની જેટલી બાબતો છે એ બધાને પોતાના માટે જોઈએ છે. એ ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, નાસ્તિક હોય, ગમે તેવો પાપી જીવ હોય, પણ એને સામે વાળો તો ધાર્મિક જ જોઈએ છે. ધાર્મિક એટલે દયા, પ્રેમ, કરુણા, અહિંસા, સત્ય, અચૌર્ય. સામે વાળો તેવો જ આપણને જોઈએ. બધા આગળ ખોટું બોલતા હોય, પણ એ ખોટું બોલનારો માણસ એવું ઈચ્છે કે મને કોઈ એવો માણસ મળે જે ખોટું બોલે. બધાને છેતરતો હોય, કોઈ બોસ હોય ને ઘણા સ્ટાફ હોય, એ કોઈ દિવસ નોકર કામમાં, એ કોઈ સ્ટાફમાં કોઈ એવું રાખે કે એને છેતરે. ના, મને છેતરવું ગમે છે તો બધા માણસ એવા રાખવું જે છેતરવામાં હોશિયાર હોય. એ છેતરનારો માણસ પણ કેવો માણસ ગોઠે? કોઈ ઈમાનદાર માણસ જોઈશે કે જેના પર ભરોસો કરે. જે ક્રોધી વ્યક્તિ હોય, બધા આગળ ગુસ્સે થતો હોય, એને કોઈ સામે એની સામે ગુસ્સો કરે ગમે? પોતે 24 કલાક કરે છે, કાયમ ક્રોધ ગુસ્સામાં જ હોય છે, પણ સામે વાળો તો એને શાંત જ જોઈએ છે. એટલે ક્રોધ કરનારને પણ શાંતિ રાખનારો માણસ જ જોઈએ છે. ખોટું બોલનારને સાચું બોલનારો જ જોઈએ છે. ક્રૂર વ્યક્તિને પણ સામે વાળો ક્રૂર નથી જોઈતો, એ તો દયાળુ જ જોઈએ છે. એટલે ભગવાનમાં માને ન માને, પાપીમાં પાપી માણસ હોય, એને ધર્મની જ અપેક્ષા છે. એને સામેથી ધર્મ જોઈએ છે. કરી નથી શકતો એ જુદી વાત, ઈચ્છા ધર્મની જ રાખે છે. તો આ ધર્મ પુરુષાર્થ છે. અર્થ, દરેકને સુખના સાધનો જોઈએ છે. શેના દ્વારા મારા જીવનમાં સુખ આવે? અને સુખ મેળવવું, સુખી થવું, ધનવાન થવું એ કોઈ અપરાધ નથી. દરેક વ્યક્તિએ સુખી થવું જોઈએ. આ પુરુષાર્થ છે. દરેકે એના માટે પ્રયાસ કરવો જોઈએ ને એ પ્રયાસ બહુ સહજ છે. કોશિશ કરવી જોઈએ. એમાં ધર્મને કોઈ વાંધો નથી. આપણે કોઈ સંન્યાસી નથી. જો સંન્યાસના ધર્મો જુદા હોય અને ગ્રહસ્થના ધર્મો જુદા હોય, ત્યારે કોઈ સંન્યાસ લે એના માટે બધું ત્યાગ છે.
આપણા ગ્રહસ્થો માટે બધું ત્યાગ નથી, આપણા માટે તો ઉપયોગ છે. ભોગ કરતા પણ ઉપયોગ શ્રેષ્ઠ છે કે આ બધી વસ્તુનો ઉપયોગ કેમ માણસ કરી શકે એના ઉત્તમ જીવન માટે. એટલે ધાર્મિક થવું એટલે બધું છોડી કરી ઘર બાર ધન પૈસો મૂકીને નીકળી જવું એ જ ધાર્મિક હોય એવું નથી. એ સંન્યસ્ત જે ધાર્મિક છે એમના માટે છે. ગ્રહસ્થ લોકોના ધર્મો જુદા છે, આપણે બધા ગ્રહસ્થ છીએ અને એટલા માટે આપણા સંબંધો હોય, ઘર હોય, આપણા ધન હોય, મિલકત હોય, બધું જોવું જોઈએ. ઘણા લોકો એમ માને કે આ બધું ધર્મનું વિરોધી ના. રાજા જનકની કથામાં આવે છે, રાજા હતા આટલા મોટા જનક મહારાજ, પણ એમાં પણ અનાસક્ત ભાવે રહેતા. એકવાર સુખદેવજીને એમ થયું કે લાવ જનક મહારાજ આટલા મોટા વૈભવની વચ્ચે પણ અનાસક્ત ભાવે કઈ રીતે જીવી શકે? એમને જઈને પૂછ્યું અને આવ્યા નગરમાં રાજાને મળવા માટે. અને જ્યાં જનકને મળવા માટે આવ્યા ને કહ્યું કે હું ખાસ જાણવા આવ્યો છું કે આપ આટલા બધા વૈભવની વચ્ચે પણ અનાસક્ત ભાવે કઈ રીતે રહી શકો? ત્યારે જનક મહારાજે કહ્યું કે તો બધી આપણે ચર્ચા કરીશું. હમણાં તમારા સ્વાગતમાં અમે આખી નગરી શણગારી છે. સૌથી પહેલા આપ નગર દર્શન કરવા માટે પધારો અને પછી આપણે આ બધી ચર્ચા કરીશું. સુખદેવજી કહ્યું ઠીક છે. રથ ઉપર સવાર કર્યા, સોનાનો રથ, અને સવાર કર્યા અને કહ્યું કે આ બધે જો એટલા સુંદર દ્રશ્યો શણગારવામાં આવ્યા છે. જ્યાં બેઠા એટલે ખુલ્લી બે તલવાર લઈને બે સિપાહીને મૂકી દીધા અને જનક મહારાજે થાળીમાં પાણી ભરી અને આમને સુખદેવજીના હાથમાં પકડાવી દીધું અને કહ્યું કે તમે નગર દર્શન કરવા જાઓ પણ એક વસ્તુ ધ્યાન રાખજો, આ થાળીમાંથી એક પાણીનું ટીપું પણ બહાર પડ્યું તો સિપાહીઓ ગળું ઉડાડી દેશે. અને સુખદેવજી તો આમ નામ રથ આખા ગામમાં ફર્યો પણ થાળીમાંથી એક સેકન્ડ દૃષ્ટિ ગઈ નહીં. અને ફરીને જ્યાં રથ પાછો આવ્યો મહેલમાં અને ત્યારે જનક મહારાજે પૂછ્યું કેમ આપને આખું નગર કેવું લાગ્યું? અરે ધૂળ નગર, આ થાળીમાંથી પાણી બહાર જાય અને આ તલવાર મારા માથા પર પડે, મારું ધ્યાન તો આ તલવારમાં જ હતું કે જો પાણી ગયું તલવાર પડી માથે. જનકજી કે બસ આજ મારા જીવનનો મંત્ર છે, ભલે ચારે બાજુ વૈભવની વચ્ચે રહું પણ મારું ધ્યાન પણ એ કાલની તલવાર પર રહે છે કે જો મારું ધ્યાન હટ્યું તો આ કાલની તલવાર મારું મસ્તક ઉડાડી દેશે. બસ આ રીતે અનાસક્ત ભાવે રહું છું. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બીજું છે અર્થ, અને અર્થ સુખના સાધનો મેળવવા અને એનો પ્રયાસ કરવો બહુ સ્વાભાવિક છે ગ્રસ્ત માટે. ત્રીજું છે કામ. અનેક કામનાઓ માણસના જીવનમાં છે અને બહુ સ્વાભાવિક વૃત્તિ છે, મન અનેક વિધ કામનાઓ કરે છે. અને ચોથું છે મોક્ષ, મુક્તિ. એ પણ મનુષ્યનો સ્વભાવ છે. તમે જે મેળવ્યું છે એનાથી છૂટીને તમને આનંદ આવે છે. પહેલા એમ થતું હતું કે એક બાળક થઈ જાય તો સારું, એક બાળક હોય તો સારું, અને જ્યાં બાળક થયું ને એવું તોફાની ત્યારે એમ કે આ સ્કૂલે જાય તો શાંતિ. હવે છૂટીને આનંદ આવે છે. પહેલા એમ પોતાનું એક ઘર બની જાય તો સારું, એક હિરાત બાબા પરિક્રમા પોતાનું એક ઘર, અને થઈ ગયું ઘર અને એક વર્ષ સુધી કોઈ બહાર ફરવા ન લઈ જાય તો ઘર માથે લઈ લઈએ કે શું ઘરમાં જ મરવાનું છે, બહાર તો ચાલો. કેમ? આ ઘર માટે તો આટલી માનતાઓ રાખી હતી, હવે એને છોડીને આનંદ આવે છે. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. તમે જે મેળવો છો એનું આકર્ષણ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી એ તમારી પાસે નથી આવી ગયું. જ્યાં તમારી પાસે આવી ગયું એટલે આકર્ષણ ગયું. જેણે જેણે ઘરમાં સ્વિમિંગ પુલ બાંધ્યા છે એમાં કેટલા લોકો નાય છે? જ્યાં ઘરે થઈ ગયું એટલે પૂરું. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે, સહજ છે. એને છૂટવું ગમે છે, છૂટવામાં એને આનંદ લાગે છે. જો તમે કમાવા માટે ઓફિસમાં કામ કરવા બેઠા હો ત્યારે પગાર ચાલતો હોય, તમને મળતો હોય તો એ કામ કરતા હો ત્યારે વધારે મજા આવે કે શોપિંગમાં ખર્ચવા ગયા હો ત્યારે વધારે મજા આવે? શોપિંગમાં જ્યાં છોડવા બેઠા છો. મુક્તિ સ્વભાવ છે. તમે મુક્ત થઈને આનંદ, એટલે જ્યાં છે નાનું બાળક હોય તો સૂટ પહેરી લે, પપ્પાનું ટાઈ પહેરી, જો પપ્પા જેવું થઈ ગયું કે પપ્પા જેવું રાજી થાય, પપ્પા જેવું. અને પપ્પા કોશિશ કરતા કે હજી નાનો લાગુ, હજી નાનો લાગે. મોટા મોટા ઘરમાં રહેનારા વ્યક્તિને એમ થાય કે આ તો ઘણું રહે, લાવ ને ઇન્ડિયામાં કોઈ નેચરોપેથી હોસ્પિટલમાં જઈને રહીએ જ્યાં ઓર્ગેનિક ફૂડ હોય, લાઇટ પાણી કઈ નેચરમાં લઈએ અને સાવ નેચરલ જગ્યા હોય અને ઝૂંપડા જેવું ત્યાં કોટેજીસ હોય, અઠવાડિયું રહે, ફ્રેશ થઈ ગયા હો. તો આમાં ફ્રેશ થતા તો ભાઈ ઘર બાંધવાની જરૂર શું હતી? પણ મેળવ્યું છે એમાંથી છોડીને આનંદ આવે છે, છીએ ત્યાંથી બીજે જઈને આનંદ આવે છે. આ મનુષ્યનો સ્વભાવ છે.
તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે. મહાપ્રભુજી તો ચારે પુરુષાર્થો અલૌકિક રૂપે વૈષ્ણવના બતાવ્યા. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરિર્દૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેત્વમ. એક સાધારણ સામાજિક વ્યક્તિના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને એક વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. વૈષ્ણવનો ધર્મ કયો? હરિની દાસતા, એ જ ધર્મ છે. સર્વદા સરભાવેન ભજનીય વ્રજાધિપ. એ વ્રજાધિપની સેવા એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. વૈષ્ણવનો અર્થ કયો? અર્થો હરિરેવહી. સ્વયં ભગવાન જ વૈષ્ણવ માટે અર્થરૂપ છે. ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો યહ ધન. નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજાયો, જા ધન તે ગોકુલ સુખ લઈયત સઘળે કાજ સમાન. એટલે આપણે ત્યાં બધાઈના ગાનોમાં આવે છે કે સાચું ધન કયું? કે જેનાથી એ વ્રજનું સુખ મળે, એ જ આપણું સાચું ધન, અને એ છે આપણા ઠાકોરજી. અર્થો હરિદેવે કામો હરિર્દૃક્ષૈવ. કામ પુરુષાર્થ વૈષ્ણવનો કયો? પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, પ્રભુને ગોદમાં લેવાની ઈચ્છા, પ્રભુને શૃંગાર ધરવાની ઈચ્છા, પ્રભુને ભોગ ધરવાની ઈચ્છા. આ પ્રભુ સંબંધી જેટલી કામનાઓ છે એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. વૈષ્ણવનો મોક્ષ કયો? જન્મ મરણના ચક્કરમાંથી વૈષ્ણવે નથી છૂટવું. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. જન્મરણથી છૂટવું એ મુક્તિ નથી, પણ મન ભગવાનના ચરણોમાં ચોંટી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. મોહનું મરવું અને મોહનમાં લાગવું એ જ મુક્તિ વૈષ્ણવ. મેરો મન ગિરધર છબી પર અટક્યો. આમ મન પ્રભુનું થઈ જવું એ મુક્તિ છે વૈષ્ણવ. તો આમ ચાર પ્રકારના પુરુષાર્થની પ્રકરણની વાત કરી. આવો પ્રવેશ કરી ધર્મ પ્રકરણમાં, મનુની કન્યાના વંશમાં. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. 16 કન્યાઓ થઈ. 16 કન્યામાંથી 13 કન્યા ધર્મને પરણા. સુંદર પરિવાર છે ધર્મનો પણ. બહુ આધ્યાત્મિક તત્વજ્ઞાન આમાં સમાયેલું છે. પહેલી કન્યા શ્રદ્ધા. જ્યારે ધર્મ સાથે પરણી તો એને પુત્ર થયો શુભ. શ્રદ્ધા અને ધર્મ ભેગા થાય તો જીવનમાં શુભ આવે. બીજી કન્યા મૈત્રી ધર્મ સાથે પરણાવી અને પુત્ર થયો પ્રસાદ. જીવનમાં પ્રસન્નતા. એમ આખી 13 કન્યાઓના ધર્મ સાથે વિવાહ થયા છે. અદ્ભુત તત્વજ્ઞાન બતાવવામાં આવે છે. અને એમના પુત્રો થયા. 14મી કન્યા સ્વાહાના વિવાહ અગ્નિદેવ સાથે થયા. અને એટલે જ આપણે જયારે યજ્ઞ કરીએ ત્યારે સ્વાહા સ્વાહા એમ બોલીએ છીએ, કારણ કે સ્વાહા એ અગ્નિદેવની પત્નીનું નામ છે. 15મી કન્યા સ્વધાના વિવાહ પિતૃઓ સાથે થયા. એટલે પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા એમ બોલવામાં આવે. અને 16મી કન્યા સતીના વિવાહ મહાદેવજી સાથે. વૈષ્ણવાનામ યથા શંભુ. મહાપ્રભુજી કહે છે વૈષ્ણવતા શીખવી હોય તો મહાદેવજી પાસે. વૈષ્ણવ કેવો? આગળ ધ્રુવ ચરિતની કથા, અર્થ પ્રકરણ પ્રસિદ્ધ કથા છે. મનુ રાજાના જે પુત્ર ઉત્તાનપાદ છે, એ ઉત્તાનપાદ ને 2 રાણી છે. એક સુરુચિ અને બીજી સુનીતિ. પ્રસિદ્ધ કથા ધ્રુવજીની આ બધા જ નાનપણમાં સાંભળી હશે. આધ્યાત્મિક અર્થ જોઈએ. ઉત્તાનપાદ એટલે પ્રત્યેક જીવ જયારે જન્મ લે ને ત્યારે ઉત્તાનપાદ હોય, એને પગ ઉપર ને માથું નીચે, ઉત્તાનપાદ. અને જન્મ લઈને સંસારમાં આવે એટલે 2 રાણી સામે આવે. 2 રસ્તાઓ જીવનના હોય. એક સુરુચિનો માર્ગ, બીજો સુનીતિનો માર્ગ. એક ઈચ્છાઓનો માર્ગ અને બીજો ધર્મનો માર્ગ. અને બધાની જેમ રાજાને પણ સુરુચિ વાલી છે, સુનીતિ અમાનીતી છે. અને રુચિને હંમેશા સારું જોઈએ, ઈચ્છાઓને નવું શું, લેટેસ્ટ શું, ઉત્તમ શું. એટલે એનો પુત્ર છે ઉત્તમ. અને નીતિ શાશ્વતને જોઈએ કે આ બધું બરાબર, પણ છેક સુધી શું સાથે રહેવાનું છે, સાથે શું આવવાનું છે, એને શાશ્વતતા જોઈએ, એને ધ્રુવ જોઈએ. અને એટલા માટે સુનીતિને પુત્ર છે ધ્રુવ. સુરુચિ માનીતી છે. ઈચ્છાઓ બધાને ગમે, ધર્મ કોઈને ન ગમે, નીતિ કોઈને ન ગમે. આ માણસને જે દોડાવે છે ઈચ્છાઓ જ દોડાવે છે. તમે 2 લિસ્ટ બનાવો, એક આવશ્યકતાઓ ને બીજી ઈચ્છાઓ, તો આવશ્યકતાઓનું લિસ્ટ તો બહુ ટૂંકું થશે, લાંબુ લિસ્ટ તો ઈચ્છાઓનું થશે. આ કામનાઓ જ માણસને દોડાવી રહ્યા છે. અનેકવિધ કામનાઓ માણસના જીવનમાં છે અને એ ભગાવે છે માણસ.
એકવાર બંને બાળકો રમી રહ્યા હતા અને રમતા રમતા ઉત્તમ પિતાના ખોળામાં જઈને બેસ્યું. અને આ દ્રશ્ય જોયું ધ્રુવે 5 વર્ષના છે કે આ ગોદમાં બેઠો તું હું બેસ. ચાલતો ચાલતો આવ્યો અને જ્યાં પિતાના ખોળામાં બેસવા જાય એટલામાં દોડતી સુરુચિ માં આવી હાથ પકડીને ખેંચે. તું ક્યાં જાય છે બેસવા? તારે પિતાના ખોળામાં બેસવું હોય ને તો જા જંગલમાં જા, તપ કર અને ભગવાન પ્રસન્ન થાય તો એમની પાસે એટલું માંગજે કે તું આવતા જન્મે મારી કુખે જન્મ લે તો તું તારા પિતાના ખોળામાં બેસી શકીશ. અને જ્યારે આવા કટુ વચન કયા ત્યારે રડતો રડતો ધ્રુવ એની માતા પાસે આવ્યો, સુનીતિ પાસે, અને આખું જ વૃત્તાંત કહ્યું કે આ રીતનું થયું. સુનીતિ છે સમજદાર હોય, ઝઘડો કરવા ન જાય, એ દરેકમાંથી સાર કાઢે. સુનીતિએ કહ્યું, જો બેટા, ખરેખર તારી સાચી માં હું નહીં, શું રુચિ છે? અરે શું વાત કરો છો? એમણે તો મને એમ કહ્યું જંગલમાં જા, ભગવાન મેળવ ને મારી કુખે જન્મ. જો બેટા, મેં તને લાડકોડથી ઉછેરો કર્યો, પણ હજી સુધી મેં તને એમ નથી કહ્યું કે ભગવાન મેળવ. ઉત્તમ વાત જ્યાંથી મળે ત્યાંથી સ્વીકારી લે. પછી વ્યક્તિનું વર્ગીકરણ કરવા નહીં બેસવું કે આ તો ફલાણો આવો છે, આવો છે, આવો છે, પણ એના મોઢે પણ સારી વાત નીકળીને એને અપનાવી લે. આપણને એમ થાય કે ના, સારી વાત કોઈ સારો માણસ કહે ને તો જ સ્વીકારી. જો સારગ્રહી તમે હશો તો ગમે ત્યાંથી તમને સારું મળશે. અને કહ્યું જો આવો ઉપદેશ તો કોઈ ગુરુ આપે. બેટા, તું એમનામાં પોતાનો ગુરુ છો કે એ તને એમ કહી રહ્યા છે કે આ નશ્વર પિતાના ખોળામાં બેસીશ તો એ કાયમ ખોળો રહેવાનો નથી. આજે છે, કાલે આ પિતા નહીં હોય, પણ જા બેસવું છે તો એ પરમ પિતાની ગોદમાં જઈને બેસ, જ્યાંથી તને કોઈ ઉઠાડી દેશે. અને જ્યારે આવી સમજ આવે, જો ઘરમાં પણ કઈ ઝઘડો થાય, બાળકને કોઈ વળે તો તુરંત એનો પક્ષ લેવાની બેસી જાય, પણ એને શા માટે વળવામાં આવ્યું છે એ સમજાવવાની કોશિશ કરો કે તે આમ કર્યું એટલે આ છે. સંસ્કાર કેમ આપવા? જો ઈચ્છાઓ બધી પૂરી કરી શકતા હોઈએ, આપણે બધું અપાવી શકતા હોઈએ, પણ એનો અર્થ એ નથી થતો કે બધું અપાવી દો. જીવનમાં નથી મળતું ધારેલું એનો પણ અભ્યાસ કરાવવો જોઈએ. આપણે જે ઈચ્છીએ બધું તરત ન મળી જાય એ પણ શીખવાડવું. કારણ કે બધી જ ઈચ્છાઓ પૂરી કરો અને જીવનમાં કોઈ એક ઈચ્છા પૂરી નહીં થઈ, એ દિવસે આ બધા કેસ કાંઈ સુસાઇડ કર્યું, આ કર્યું, બસ આ ન મળ્યું એટલે કયું આ ત્યારે પેદા થયું છે. એટલે થોડી એ રીતે પણ તૈયાર કરવા બાળકો કે આ જીવનમાં ધારેલું નથી. ગમે તેટલી સારી સ્કૂલોમાં મોકલો, ત્યાંથી ભણતર મળશે, સંસ્કાર આપવા માટે તો આપણે જ સમય આપવો પડશે. તમે સારામાં સારી સ્કૂલોમાં મોકલીને ભણતર આપી શકો છો, સંસ્કાર માટે તો આપણે સમય આપવો પડે, બેસવું પડે, સાથે રહીને એ પ્રકારે એમની અંદર સમજણ કેળવવી પડે, ત્યારે વસ્તુ થાય. પણ જેવો પ્રવાહ આવે, જેવું વાતાવરણ આવે, ઘણી વાર માતા પિતાને એમ થાય કે અમે શું સમય ના આપી શક્યા, અમે શું ચૂકી ગયા? ના, એ તમારા લોહીના સંસ્કારો ક્યારેક ને ક્યારેક એમની અંદર જાગશે. તમારી જે ઉત્તમ ભાવનાઓ એના માટેની છે, ક્યારેક એની અંદર જાગૃત થશે. ધ્રુવને થયું, હા, મારે તો પરમ પિતાની ગોદમાં બેસવું છે. 5 વર્ષના ધ્રુવને સુનીતિ આપે છે માર્ગ, ભલે તું જા. નીકળે છે. નારદજીને થયું કે આ આવેશમાં આવીને ઘરથી નીકળી તો ગયો, પણ શું આ તપ કરી શકશે? ભગવાન મેળવી શકશે? લાવેની પરીક્ષા કરી. આવ્યા ધ્રુવજી પાસે ને કહેવા લાગ્યા, અરે વનમાં તો કેવા ઘનઘોર પ્રાણીઓ હશે, હિંસક પશુઓ હશે, તને મારી નાખશે, જા જા ઘરે પાછો જતો. ધ્રુવજીએ કહ્યું, એકવાર સંકલ્પ કર્યો છે, હવે પાછો નહીં વળે. ઉત્તમ સંકલ્પો મનમાં જાગ્યા હોય પછી વિચલિત નહીં થવું. પછી કોઈ ગમે તે કે આપણે જે ધાર્યું છે ઉત્તમ, એને સિદ્ધ કરીને રહેવું. મારે તો ભગવાન મેળવવા છે. નારદજીએ જોયું આનો સંકલ્પ દ્રઢ છે, તો આદશાક્ષર મંત્રનો ઉપદેશ આપ્યો. ધ્રુવ, તું આનું જપ કરજે, અને આ જપ માત્રથી ભગવાન તારા પર કૃપા કરશે. જા, વ્રજમાં જા, ત્યાં મધુવન છે, યમુનાજીનો પરમ પવિત્ર તટ છે, અને ત્યાં જઈને પ્રભુનું આરાધન કર, ઠાકોરજી તારા પર ચોક્કસ કૃપા કરશે. હવે તો ગુરુ મળ્યા, મંત્ર મળ્યો, તપનું સ્થાન મળ્યું. ધ્રુવજી પ્રસન્ન થઈ ગયા અને મધુવનમાં જઈ પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભોજન કરવાનું બંધ કરી દીધું. યમુનાજીના જલપાન કરીને પ્રભુનું નામ સ્મરણ કરે છે. જલપાન પણ મૂક્યું. કેવલ શ્વાસોનું ભક્ષણ કરીને તપ કરે છે. શ્વાસો પણ રોકી લીધા. સર્વાત્મ ભાવ સિદ્ધ થયો. સર્વમાં એક જ આત્મા વ્યાપેલો છે. અને જ્યારે સર્વાત્મ ભાવ થયો, શ્વાસો રોકી તો ત્રિલોકની શ્વાસો રોકાવા લાગ્યા. ઇન્દ્ર ગભરાયા. અરે મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ લે. ભાગતા ભાગતા ગયા પરમાત્મા પાસે. પ્રભુ મારું ઇન્દ્રાસન કોઈ લેવા માટે તપ કરે છે. પ્રભુ કહે આ ઇન્દ્રાસન માટે નહીં, આ તો મારો ભક્ત છે, મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે. આંખો બંધ છે. ધ્યાનમાં પરમાત્મા આવ્યા અને ધ્યાનમાં આવેલા પરમાત્માના દર્શન કરી ચિત્તમાં અતિ પ્રસન્નતા વ્યાપી ગઈ. આનંદ વ્યાપી ગયો અને ક્ષણવારમાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અંતર ધ્યાન થઈ ગયા અને વ્યાકુળ બનેલા ધ્રુવજીએ નેત્રો ખોલી દીધા અને જ્યાં ખોલ્યા, જે ધ્યાનમાં પરમાત્મા હતા એ જ સામે ઉભેલા દેખાયા. પ્રભુનું એ દિવ્ય તેજ પ્રકાશિત કરી રહ્યું છે ધ્રુવજીને. કૃતાર્થ થઈ રહ્યા છે. સાક્ષાત ચતુર્ભુજ નારાયણ સામે ઉભા છે. ધ્રુવજી બોલવા માંગે છે, સ્તુતિ કરવા માંગે છે, મુખમાંથી વાણી નીકળતી નથી. ત્યારે ભગવાને પોતાનો શંખ લઈ ધ્રુવના ગાલ ઉપર લગાડ્યો અને જ્યાં ગાલ પર લગાડ્યો વાણી ફૂટી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત અખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વગાદિ પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુ સ્તુતિ પણ હું નથી કરતો, આ હૃદયમાં બિરાજીને બોલાવડાવો છો. દર્શન પણ અમે નથી કરતા. આંખની જ્યોતિ તો આપ છો, જોવાની શક્તિ આપ છો, આપ જ શક્તિ આપો છો જોવાની. આ સેવા અમે નથી કરતા, આપ જ બળ રૂપે હાથ પગ ચલાવી અને આપની સેવામાં નિમિત્ત બનો છો. કરનારા આપ જ છો. આ બળ આપ જ છો. ભક્તિ પણ અમે ક્યાં કરી શકવાના? આપ બુદ્ધિને પ્રેરો છો. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મ પ્રસિદ્ધ. બુદ્ધિને પ્રેરનારો એ છે. પણ જ્યારે બુદ્ધિ એને સોંપીએ તો એ ચલાવે, પણ આપણે ચલાવતા રાખીએ તો એ પાછળ બેસી જાય. એટલે મને બુદ્ધિ એને સોંપી દેવી. એટલે ભગવદ ગીતામાં ભગવાને કહ્યું મય્યેવ મન આનંદસ્વ મયી બુદ્ધિ નિવેશે. તારું મન અને બુદ્ધિ પહેલા મને આપી દે. કારણ કે આ બે તારી પાસે રહેશે ને ત્યાં સુધી તારું બધું મને તું ધરી નહીં શકે. મન બુદ્ધિ જ્યાં સુધી તારી પાસે છે, કારણ કે એને કારણે જ બધું તે પકડેલું છે. માણસે હાથથી નથી પકડતું, મન અને બુદ્ધિ માણસને આ સંસારને પકડી રાખે. સ્તુતિ કરી છે. સ્તુતિ કરતા કરતા વિનંતી કરી છે કે પ્રભુ કોઈ ભગવદીનો મને સંગ આપજો કે જેના સંગથી ભગવત સંકીર્તન કરતા કરતા હું ભવસાગર તરી જાઉં. મહાપ્રભુજી સમજાવે છે, જો તપ તો ઘણા બધા કરે છે અને કોઈના પર આટલી જલ્દી કૃપા થતી નથી, તો આ ધ્રુવજી પર આટલી જલ્દી કૃપા કેમ થઈ ગઈ? અને એ અર્થ સમજાવતા મહાપ્રભુજી યમનાષ્ટકમાં એટલે જ કહે છે ધ્રુવ પરાશરા અભિષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારું કોઈ હોય તો શ્રી યમુનાજી છે. કારણ કે યમુનાજીના તટ ઉપર રહી અને ધ્રુવજીએ તપ કર્યું, યમુનાજીના પાન કરીને કર્યું અને યમુનાજીની કૃપાને કારણે ઠાકોરજીએ ધ્રુવજી પર વહેલી કૃપા. કારણ કે કૃપાના નિમિત્ત, કૃપાનું મૂર્તિમંત રૂપ કોઈ હોય તો શ્રી યમુનાજી છે. અને એટલે પુષ્ટિ